Create dreams, watch dreams, be happy with dreams, and destroy your dreams. It is a meaning of life. જિંદગી નો અર્થ જે છે, સ્વપ્નાઓ જુઓ, જે વાસ્તવિકતામાં નથી કરી શકતા, કરી શકવાના, એ જુઓ કલ્પનાઓમાં. હું આમ હોઉં તો હું આમ કરી શકું, તો જો આમ થાય તો મારી પાસે આ હોય તો. સ્વપ્ન સૃષ્ટિમાં જીવો. જીવનની વાસ્તવિકતા એટલી કડવી, એટલી ભયાનક, એટલી ડરામણી છે, સહન નથી થતી આપણાથી. આપણને બધું જ ખૂટતું હોય એવું લાગ્યા કરે છે દરેક મિનિટે, અને એમાંનું કશું આપણે મેળવી નહીં શકીએ એ આપણે જાણીએ છીએ. આપણું હૃદય કહે છે હજી જોઈએ છે, હેવ મોર. અને આપણી સ્થિતિ આપણને કહે છે કે નહીં થઈ શકે. I cannot give no anything, no more. આ કેટલી અઘરી સ્થિતિ છે. માતા પિતા કે અમારે જાત્રાએ જવું છે, તમે કહી શકો ના. પત્ની કે મારે પ્રવાસ પર જવું છે, તમે કહેશો ના. બચ્ચાઓની એક પણ માંગ પૂરી કરવાની શક્તિ નથી, તમે કહેશો ના. આ તમારી જે બધી ના જે વાસ્તવિકતા છે ને, એ જ તમારી કલ્પનાઓમાં ઉગી નીકળે છે કે હું આવું કરીશ અને આ બધું હું કરીશ. બટ ધેટ ઇઝ અ ફેન્ટસી. એ સ્વપ્ન સિદ્ધ કરવું, એ તમને ખબર છે કેટલું મુશ્કેલ છે? ગજબ પીડા આપે છે. એની પાછળ આખી જિંદગી ખર્ચી નાખીએ ને ત્યારે પણ એ સિદ્ધ નથી થતા, એવું બને છે. મોટા ભાગના સ્વપ્ન આપણી સામે તૂટીને વેરણ છેરણ થઈને પડ્યા હોય છે, અને આપણે એ સ્વપ્નાઓનો ભંગાર ભેગો કરવા સિવાય કશું કરી નથી શકતા. બસ જીવન આ છે. વાસ્તવિકતાથી દૂર લઈ જતા સ્વપ્નાઓ સતત જોયા કરો, અને પછી એ સ્વપ્ન પૂરા ન થાય એટલે એની કરચો જે વેરાય છે એ ભેગી કરો. સ્વપ્ન જુઓ, વિનાશ થતા પણ જુઓ, અને એનો ભંગાર ભેગો કરો. એનું નામ જ જીવન છે.